કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી। જામનગરના પ્રવાસે આવેલા હાર્દિક પટેલે દેવભૂમિ દ્વારકા મતક્ષેત્રના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક યોજી। જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત બાદ હાર્દિક પટેલ દ્વારકા અને જામનગર જિલ્લાના પ્રવાસે છે। આ બીજા દિવસે હાર્દિક પટેલ જામનગર જિલ્લા અને શહેરના કાર્યકરો સાથે બેઠક કરી અને ચૂંટણીલક્ષી એજન્ડા પર ચર્ચા કરી હતી। હાર્દિકે યુવાનોને રોજગારી, ખેડૂત, આરોગ્યનો મુદ્દો ઉઠાવી સરકાર પર વાર કર્યા। સાથે જ ભાજપ રાજકીય કિન્નાખોરી દાખવતી હોવાનો આક્ષેપ કર્યો। મારી કોંગ્રેસ પાર્ટી તરફ વિચારધારા અને રજૂઆત પછી જામનગર ચૂંટણી લડવા માટે મેં મારો વિચાર રજૂ કરેલો, પરંતુ ક્યાંક ને ક્યાંક હું જામનગરથી ચૂંટણી ન લડું અથવા હું કોઈ પણ જગ્યાએથી ચૂંટણી ન લડી શકું એના માટે સરકારી વકીલ દ્વારા, સરકાર દ્વારા હાઈકોર્ટની અંદર તારીખ પર તારીખ લેવામાં આવી રહી છે।